જો તમે એકને એક મેગી ખાઈને બોર થઈ ગયા છો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જે બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો સૌથી પહેલાં એક ટામેટો ચોપ કરી લઈએ, એક ડુંગળી ચોપ કરી લઈએ, એક લીલું મરચું ચોપ કરી લઈએ અને કોથમીરને ઝીણી કટ કરી લઈએ. એક મેગીનો વેલણની મદદથી ભૂકો કરી લઈએ. એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને આપણે બટરમાં કે ઘીમાં રોસ્ટ કરી લેવાનું છે. તો મેગીને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ. એક બાઉલમાં કાઢી લઈએ. ત્યાર પછી એમાં રોસ્ટ કરેલી સિંગના દાણા, ડુંગળી, ટમેટું, કટિંગ કરેલું લીલું મરચું અને અડધી ચમચી જેટલો લાલ મરચી પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને મેગી ટેસ્ટ મેકર એડ કરી લઈએ. ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો પાવડર, ટમેટો કેચઅપ અને એક ચમચી શેઝવાન સોસ નાખી તેના ઉપર લીલા ધાણા નાખી અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે તમારી મેગીની ક્રિસ્પી અને ટેસ્ટી અને એકદમ લાજવાબ એવી ભેળ. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.